हेलो मित्रों, तो शुरू करिए આપણે આજનો લેક્ચર. તો આગલા લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે માર્કેટના ઇન્ડેક્સ વિશે. તો આપણે ઘણું બધું ડિસ્કશન કર્યું હતું માર્કેટના ઇન્ડેક્સ વિશે. તો તમે એમાં ડિસ્કશન કરતાં આપણે ઘણું બધું કન્ક્લુઝન પર નીકળ્યા હતા કે ઇન્ડેક્સ કેવી રીતે હોય, કે આપણો એક બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ હોય છે, જેમ કે જે નિફ્ટી 50 છે, રાઈટ. એવી રીતે નિફ્ટી 50 છે એની ઉપર છે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર. એવી રીતે સેન્સેક્સ છે કોની ઉપર, બીએસસી ઉપર, રાઈટ. એ આપણો બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ છે. એના બેઝ ઉપર આપણે શું કરીશું કે આપણી માર્કેટમાં ઓવરઓલ કેવું ચાલી રહ્યું છે એ જોવું હોય તો તમે શું જોશો, એક બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ જોશો. ઘણા બધા બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ છે, આપણે જોયું હતું એનએસસી અને ઇન્ડિસીસના આપણી વેબસાઇટ ઉપર તમને ઘણા બધા બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ જોવા મળતા હતા. થેમેટિક ઇન્ડેક્સીસ, સેક્ટરલ ઇન્ડેક્સીસ હતા, સ્ટ્રેટેજી ઇન્ડેક્સ હતા, રાઈટ. આ ઇક્વિટી સેગમેન્ટમાં ઘણા બધા ઇન્ડેક્સ છે. તો સેક્ટરલ ઇન્ડેક્સીસમાં શું હતું કે જે સેક્ટરલ ઇન્ડેક્સ છે યાની કે પર્ટિક્યુલર સેક્ટરને રિપ્રેઝેન્ટ કરે છે. તમારે કોઈ પણ પર્ટિક્યુલર સેક્ટર કેવું પરફોર્મન્સ કરી રહ્યું છે, એ એનું ઇકોનોમીમાં કેવું કન્ટ્રીબ્યુશન ચાલી રહ્યું છે એ જોવું હોય તો સિમ્પલી તમે શું જોશો, તો તમે સેક્ટરલ ઇન્ડેક્સ જોશો, રાઈટ. તો ઇન્ડેક્સ વિશે ઘણું બધું સરસ ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું. પછી મેં તમને એનએસસીની ઇન્ડિસીસ નામની વેબસાઇટ પણ તમને બતાવી દીધી, જેમાં આપણે ઓવરઓલ જે ઇક્વિટી માર્કેટ છે અને જે મની માર્કેટ છે યાની કે ડેપ્ટ માર્કેટ, એ બંનેમાં ઘણા બધા શું ડિફરન્સ છે એમાં પણ તમને એ ચાર્ટમાં દેખાડું. તો તમે એ વેબસાઇટ વિઝિટ કરી અને બધું ડિટેલમાં જોઈ શકો છો, રાઈટ. તો હવે આજે આપણે શું કરીશું, આપણે કોર્પોરેટ એક્શન શરૂ કરીશું અને એનો ઇમ્પેક્ટ શું હોઈ શકે છે સ્ટોકની પ્રાઇઝમાં એ આપણે જોઈશું, રાઈટ. હવે જો કોર્પોરેટ એક્શન મતલબ શું છે. કોર્પોરેટ મતલબ કે જે કંપની છે એના તરફથી કંઈક લેવામાં આવેલા એક્શન જેની ઇમ્પેક્ટ કોની ઉપર થશે, સ્ટોકની પ્રાઇસ ઉપર, રાઈટ. હવે જોઈએ, હવે આ કોર્પોરેટ એક્શન શું છે, ડાયરેક્ટલી રિલેટેડ છે શેર્સની પ્રાઇસ સાથે. યાની કે કંપની, મેં તમને હંમેશા કીધું છે કે શેર્સની પ્રાઇસ યાની કે શેર્સ અને કંપની બંને શું છે કે કોઈ પણ કંપનીને અફેક્ટ થશે એટલે એના સૌથી પહેલું રિએક્ટ કોણ કરશે, શેર્સની પ્રાઇસ રિએક્ટ કરશે, રાઈટ. તો હંમેશા સ્ટોકના પ્રાઇઝને રિલેશન છે કોની સાથે, કંપની સાથે, રાઈટ. કંપનીમાં કોઈ પણ વસ્તુ બને છે તો એની ડાયરેક્ટ અફેક્ટ થશે સ્ટોકની પ્રાઇસ ઉપર. તો અવારનવાર તમે જોશો કે જો જ્યારે પણ તમને અત્યાર સુધી એવું જ લાગતું હતું કે જ્યારે પણ તમે કોઈ કંપનીના શેર્સ ખરીદો છો એટલે તમારું શું બેનિફિટ છે, ખાલી શેર્સના ભાવમાં વધારો થાય. મતલબ કે તમે આજે કોઈ સ્ટોક 100 રૂપિયા ઉપરના ભાવે ખરીદ્યો છે અને 200 રૂપિયા જતો રહે, મતલબ 100 રૂપિયા પર શેર તમારો ફાયદો થઈ ગયો. બટ ના, અલ્ટરનેટિવ બીજા ઘણા બેનિફિટ હોય છે તમારું. જ્યારે પણ તમે કોઈ સ્ટોક ખરીદો તો તમારા ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે સૌથી પહેલી કોર્પોરેટ એક્શન અને ફાયદો સમજીએ તો એ છે ડિવિડન્ડ. હવે ડિવિડન્ડનો મતલબ શું છે, તો ડિવિડન્ડનો સિમ્પલ મતલબ છે કે જ્યારે પણ કોઈ કંપની પોતાનું પ્રોફિટ બનાવે છે અને એ ડિસાઇડ કરે છે કે આ પ્રોફિટને થોડું ડિસ્ટ્રીબ્યુટ કરીએ, શેમાં, તો શેર હોલ્ડરમાં ડિસ્ટ્રીબ્યુટ. તો એને શું કરીશું કે કંપની, એને શું કહેવાય, મતલબ ડિવિડન્ડ આપ્યું. ડિવિડન્ડ આપ્યું મતલબ કે કંપનીએ પોતાના પ્રોફિટમાંથી સમ પોર્શન ડિસ્ટ્રીબ્યુટ કર્યો કોનામાં, શેર હોલ્ડરમાં. યાની કે કંપનીના જે શેર હોલ્ડર છે એમાં કંપનીએ પોતાનો પ્રોફિટનો અમુક હિસ્સો યાની કે જે કંપની ડિસાઇડ કરશે, રાઈટ, એ હિસ્સો શું કરશે, ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશો, રાઈટ. એટલે તમે અવારનવાર સાંભળ્યું છે કે કોઈ પણ સ્ટોક છે, જેમ કે કોઈ કંપની છે કે 42 રૂપીઝ પર શેર, જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે કે ભાઈ ઇન્ફોસિસે રિસેન્ટલી ડિક્લેર કર્યું કે 42 રૂપીઝ પર શેર, રાઈટ, એક્ઝામ્પલ છે, રાઈટ. તો કે 42 રૂપિયા પર શેર ડિવિડન્ડ આપ્યું છે, તો એનો મતલબ શું થઈ ગયો કે તમને પર શેર, તમારી જોડે જેટલા શેર છે, તમારી જોડે ધારો કે 1 શેર છે તો તમને પર શેર 42 રૂપિયા મળશે. તમારી જોડે 500 શેર છે તો પર શેર 42ના હિસાબથી તમને ડાયરેક્ટલી તમારા જે પૈસા થાય છે એ તમારા ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એટલે આને શું કહેવાય કે ભાઈ તમે જે કંપનીના સ્ટોકમાં તમારું રોકાણ કર્યું, મતલબ તમે કંપનીના શેર હોલ્ડર છો, તો એના બદલામાં કંપની તમને શું આપી રહી છે, રિવોર્ડ આપી રહી છે, મતલબ કે ડિવિડન્ડ ડિક્લેર કરી રહી છે. અને કે કંપનીએ જે એન્યુઅલ પ્રોફિટ બનાવ્યું છે એ પ્રોફિટમાંથી અમુક હિસ્સો ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યો છે શેર હોલ્ડરમાં, રાઈટ. તો એને જ આપણે ડિવિડન્ડ કહીશું. અને હરેક કંપની અલગ અલગ પોતાની મરજીના હિસાબથી શું કરશે, ડિવિડન્ડ આપશે. હવે જો ડિવિડન્ડ શું જરૂરી છે કે મેન્ડેટરી આપવું જ પડે હર સાલ? ના, એવું જરૂર નહીં. કેમ, એનું કારણ છે. જો એ કંપની ડિસાઇડ કરશે કે એને ડિવિડન્ડ આપવું છે કે નથી આપવું. જો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે કંપની કેમ ડિવિડન્ડ આપતી હશે. તો સિમ્પલ રીઝન છે કે કોઈ પણ કંપની ડિવિડન્ડ કેમ આપે, તો ડેફિનેટલી છે કે જ્યારે પણ કંપનીને સારું એવું પ્રોફિટ થાય છે તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. બટ કેમ, તો એના પાછળનું કારણ એ જ છે કે જે પણ શેર હોલ્ડર છે એમનો ટ્રસ્ટ એ કંપનીમાં જળવાઈ રહે, એ લોકો આપણી જે પણ કંપની છે એના સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રહે, એમને થોડો રિવોર્ડ મળે, થોડો બેનિફિટ થાય, એના માટે કંપની શું કરે છે, ડિવિડન્ડ આપે છે. અને ક્યારે ડિવિડન્ડ આપશે કોઈ પણ કંપની? ડેફિનેટલી છે કે જ્યારે એને સારું એવું પ્રોફિટ થયું છે, મેજોરિટી. ઇન કેસ સમટાઈમ કંપનીને સારું પ્રોફિટ નથી થયું છતાં કંપની
શેર હોલ્ડરમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે ડિવિડન્ડ, પણ એના પાછળનું બીજું રીઝન હોઈ શકે છે કે તાકી ઇન્વેસ્ટર જે શેર હોલ્ડર છે એમનો ટ્રસ્ટ જળવાઈ રહે કંપનીમાં, એના માટે, રાઈટ. કોઈ પણ રીઝન હોઈ શકે, બટ મેજોરિટી શેર હોલ્ડરને રિવોર્ડ કરવા જ કંપની ડિવિડન્ડ આપે છે, રાઈટ. અને ડિવિડન્ડ આપતી કંપનીઓ હંમેશા અટ્રેક્ટિવ હશે કોઈ પણ એવા વ્યક્તિ માટે કે જેને ડિવિડન્ડ ઇન્કમ જોઈએ. ડિવિડન્ડ ઇન્કમ મતલબ શું કે અમુક વ્યક્તિઓ જોડે બહુ સારા એવા પૈસા છે, એ શું કરશે, જે પર્ટિક્યુલર સ્ટોકમાં જે ડિવિડન્ડ સારો આપે છે તો એ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેશે. એના બદલામાં શું થશે કે એક તો શેર્સના ભાવમાં વધારો થશે, એ તો બેનિફિટ છે, પ્લસ હર વર્ષે ડિવિડન્ડ આપશે એનો પણ ફાયદો છે, રાઈટ. તો આ ઘણા બધા બેનિફિટ હોઈ શકે છે જ્યારે પણ તમે ડિવિડન્ડ કોઈ પર્ટિક્યુલર સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો છો તો તમને હર સાલ ડિવિડન્ડ મળશે, રાઈટ. કેવી રીતે ડિસાઇડ કરવામાં આવશે કે આ વખતે ડિવિડન્ડ આપવું કે ના આપવું? તો તમે જોયું હશે કે જે હર સાલ એન્યુઅલ જનરલ મિટિંગ હોય, AGM મિટિંગ, રાઈટ, એમાં તમે જોયું હશે ઘણી વખત મૂવીમાં આપણે જોતા હોઈએ છીએ જે બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય, મતલબ વચ્ચે એક પ્રમોટર બેઠો હોય છે, આજુબાજુ બધા બોર્ડ ઓફ ડાયરેક્ટર છે. બોર્ડ ઓફ ડાયરેક્ટરનો મતલબ શું છે કે વ્યક્તિઓ શું છે કે એ કંપનીમાં હેવી ઇન્વેસ્ટર છે, મતલબ એમનો અમુક પર્સન્ટેજમાં એ કંપનીમાં શેર હોલ્ડર છે, રાઈટ. તો એમને શું કરશે, કંપનીના પ્રમોટર પૂછશે કે ભાઈ આપણે આ સાલ આપણે બહુ સારું પ્રોફિટ જનરેટ કર્યું છે તો શું ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ શેર હોલ્ડરમાં? તો પછી ડિસાઇડ થશે કે ઓકે કરવું જોઈએ. તો જે પણ ડિસાઇડ થાય જો કરવું જોઈએ તો શું કરશે ભાઈ, પ્રમોટર કંપનીનો શું આવશે, બહાર આવીને ડિક્લેર કરશે મીડિયામાં કે ભાઈ અમે આ વખતે ડિવિડન્ડ આપવાના છે, રાઈટ. હવે ડિવિડન્ડની કેવી હોય છે, આખી પ્રોસેસ હોય છે, જેમ કે ડિવિડન્ડ ડિક્લેરેશન ડેટ. ડિવિડન્ડ ડિક્લેરેશન મતલબ કે ડિવિડન્ડ ડિક્લેર થયું કે ભાઈ અમે ડિવિડન્ડ આપવાના છીએ. પછી શું હોય, એક્સ ડેટ હોય. એક્સ ડેટનો મતલબ શું છે કે ભાઈ ફિક્સ એ ડેટ કરી નાખી કે ભાઈ આ ડેટ સુધી જેણે પણ આપણા શેર્સ ખરીદ્યા એ એલિજિબલ હશે કે એને ડિવિડન્ડ આપવામાં આવશે. અને પછી શું હોય, રેકોર્ડ ડેટ. રેકોર્ડ ડેટનો મતલબ શું છે કે જે કંપની શું કરશે, એક રજિસ્ટર લઈને બેસશે કે ભાઈ કોને કયા વ્યક્તિઓને આપણા શેર્સ આપવાના. તો સિમ્પલ છે, જેને પણ એક્સ ડેટ પહેલાં જેટલા પણ લોકોએ ખરીદ્યું છે એ બધા એલિજિબલ છે, તો એક આખો રેકોર્ડ તૈયાર થશે, મતલબ રેકોર્ડ ડેટ. અને ફાઇનલી પછી ડિવિડન્ડ પે આઉટ ડેટ કે જે દિવસે ડિવિડન્ડ ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. હવે શેર્સની પ્રાઇસ કેવી રીતે રિએક્ટ કરી શકે? ડેફિનેટલી છે કે જ્યારે પણ કંપની ડિવિડન્ડ ડિક્લેર કરશે તો સ્ટોક માટે બહુ સારું શું કહેવાય ન્યૂઝ છે. તો ડેફિનેટલી શેર્સની પ્રાઇસ વધશે. અને પછી જ્યારે ડિવિડન્ડ પે આઉટ થશે તો ડેફિનેટલી છે કે કંપનીના અકાઉન્ટમાંથી પે આઉટ થયું છે તો એ કંપની માટે તો બહુ ખરાબ વસ્તુ છે. એટલે જ્યાંથી શેર્સ ગયો તો ઓલમોસ્ટ ફ્લેટ જ રહેતો હોય છે કે યાની કે જે મોમેન્ટ આવી હોય છે એ મોમેન્ટ પાછી કવર થઈ જાય. હરેક કેસમાં અલગ અલગ રહેશે, કેવી રીતે સ્ટોક રિએક્ટ કરશે બેઝડ ઓન માર્કેટ પાર્ટિસિપન્ટ, ડિમાન્ડ એન્ડ સપ્લાય છે એ પછી આપણે ફાઇનલી પછી ચર્ચા કરીશું, રાઈટ. નેક્સ્ટ શું છે તો બીજું કોર્પોરેટ એક્શન આપણે જોઈ શકીએ કે બોનસ ઇસ્યુ છે. બોનસ ઇસ્યુનો સિમ્પલ મતલબ શું છે? તો બોનસ ઇસ્યુનો સિમ્પલ મતલબ એ છે કે કંપની શું કરે છે, બોનસ ઇસ્યુ કરે છે. મતલબ બોનસ ઇસ્યુનો મતલબ કે કંપની શું કરશે કે તમારી જોડે શેર્સ છે તો તમને એડિશનલ શેર્સ આપશે. મતલબ તમારી જોડે એક શેર છે, કંપની શું કરશે, રેશિયોમાં કરશે. મતલબ જેમ કે અહીંયા છે કે 1:1, મતલબ શું કે તમારી જોડે એક શેર છે તો તમને એક શેર્સ વધારાનો મળશે. તમારી જોડે 2 શેર છે તો તમારી જોડે જેમ કે અહીંયા 3:1 રેશિયો, મતલબ કે તમારી જોડે એક શેર છે તો તમે 3 શેર્સ તમને વધારાના મળશે. એને શું કહેવાશે, બોનસ ઇસ્યુ. યાની કંપનીએ બોનસ ઇસ્યુ કર્યું છે, મતલબ કે એડિશનલ શેર્સ આપ્યા છે. કોને? શેર હોલ્ડરને, જેમણે આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમને વધારાના શેર્સ આપ્યા છે. આવું કેમ કરી શકે કે પોસિબલ છે કે નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર્સ જે એક્ઝિસ્ટિંગ શેર મતલબ આઉટસ્ટેન્ડિંગ શેર્સ છે એમાં વધારો કરવા માટે આપી શકે, રાઈટ. તો બોનસ ઇસ્યુ શું છે તમે સમજી ગયા છો. અને કેમ આપતી હશે કંપની? ડેફિનેટલી છે કે પોતાના સ્ટોકને લિક્વિડિટી બનાવવા. એમાં પણ સેમ હશે, બોનસ એનાઉન્સમેન્ટ ડેટ થશે, પછી એક્સ બોનસ ડેટ હશે અને ફાઇનલી રેકોર્ડ ડેટ હશે, રાઈટ. અને પછી ફાઇનલી ડિવિડન્ડ જેમ ઇસ્યુ કરે છે એવી જ રીતે બોનસ પણ ઇસ્યુ કરવામાં આવશે. ફાઇનલી પછી કયું છે, રાઇટ ઇસ્યુ. રાઇટ ઇસ્યુ મતલબ શું છે કે જો જ્યારે પણ તમે કોઈ પર્ટિક્યુલર સ્ટોક ખરીદો છો તો તમારું એક બેનિફિટ છે કે તમને એક રાઇટ ઇસ્યુનો એક એડિશનલ શું કહેવાય આપણો હક હોય એ તમને મળે છે. એટલે કે કેવી રીતે કે જ્યારે પણ કંપનીને પૈસાની જરૂર પડશે, સૌથી પહેલાં તો આપણે જોયું હતું કે જ્યારે પણ પૈસાની જરૂર પડી તો કંપની શું કરતી હતી, કંપની સિમ્પલી પોતાનું જે પોતાની કંપની શું કરતી હતી કે કંપની જે પણ શેર્સ હતી એ કોને ઓફર કરતી હતી, પબ્લિકને ઓફર કરતી હતી, રાઈટ. હવે પબ્લિકને એક વખત આઈપીઓ આવ્યો પછી બીજી વખત સેકન્ડ ટાઈમ જ્યારે પણ કંપનીને પૈસાની જરૂર પડે છે એટલે કંપની શું કરશે, બીજી વખત પૈસા ઉઘરાવવા માટે શું કરશે,
તો ઘણા બધા તરીકા છે પૈસા લેવા માટે, જેમાંનો એક છે રાઇટ ઇશ્યુ. મતલબ કંપની પોતાના જ જે શેર હોલ્ડર છે એમને અપ્રોચ કરશે, એમને કહેશે કે ભાઈ મારે આપણી કંપનીના શેર્સ વેચવા છે, કોઈ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે જેમને ખરીદવા છે, એ પણ પ્રપોર્શનમાં જ છે. મતલબ કે ભાઈ રાઇટ ઇશ્યુ એટલે મતલબ કે રેશિયોમાં હશે, એટલે કે કોઈ વ્યક્તિ છે કે કોઈ વ્યક્તિ છે કે જેને ભાઈ એક શેર છે 1:4 જેમ કે, તો કે કોઈ વ્યક્તિ 4 શેર્સ છે એની જોડે, તો એક શેર્સ માટે અપ્લાય કરી શકે, વધારાનો એક શેર્સ માટે અપ્લાય કરી શકે, રાઈટ. હવે એ વધારાનો એક શેર છે એ માર્કેટથી ડિસ્કાઉન્ટ રેટ ઉપર મળશે. મતલબ માર્કેટમાં 500 રૂપિયા પર શેર ભાવ ચાલે છે, તો અહીંયા કેટલો મળશે તમને? 400 રૂપિયા, મતલબ થોડા ડિસ્કાઉન્ટમાં મળશે તમને, રાઈટ. તો એને શું કહેવાશે? રાઇટ ઇશ્યુ કહેવાશે. મતલબ તમને એક અધિકાર મળ્યો કે તમે એ કંપનીના શેર હોલ્ડર છો, એના કારણે કંપની ડાયરેક્ટ તમને અપ્રોચ કરી રહી છે કે ભાઈ મારે મારી કંપનીનો શેર્સ વેચવો છે, શું તમે જે શેર હોલ્ડર છો એમને વધારાના શેર્સ જોઈતા હોય તો અમે આપવા તૈયાર છીએ, માર્કેટ કરતાં પણ સસ્તા રેટમાં, રાઈટ. હવે એ તમારા ઉપર ડિપેન્ડ છે કે જો માર્કેટ કરતાં મોંઘા ભાવે આપે તો કોઈ સેન્સ બનતી નહીં, કેમ કે માર્કેટમાં જે અવેલેબલ ભાવ છે બેસ્ટ રેટ છે તો એના ઉપર જ ખરીદવું જોઈએ. બટ જો માર્કેટથી સસ્તા રેટ ઉપર ચાલે છે તો ડેફિનેટલી તમારે અપ્લાય કરી શકો. હવે જો રાઇટ ઇશ્યુ પાછળ ઘણા બધા આપણે લોજિક જોવાના હોય છે કે ભાઈ કેમ કંપની રાઇટ ઇશ્યુ કરી રહી છે અને એ ફંડનું કેવી રીતે યુટિલાઇઝેશન કરશે, એ બધું ડિટેલમાં પછી તમે સમજી જશો ધીરે ધીરે. પછી ફાઇનલી છે બાયબેક ઓફ ધ શેર્સ. બાયબેક ઓફ ધ શેર્સ મતલબ શું છે કે કંપની પોતાના જ શેર્સ ખરીદે શેમાંથી? માર્કેટમાંથી. એટલે કે માર્કેટ પાર્ટિસિપન્ટ જે શેર હોલ્ડર છે, માર્કેટ સેકન્ડરી માર્કેટમાં જે શેર્સ અવેલેબલ છે કંપનીના, કંપની પોતાના જ શેર્સ ખરીદી રહી છે જાતે. કેમ? આના પાછળનું કારણ શું હોઈ શકે? ડેફિનેટલી છે કંપનીને પોતાના ઉપર કોન્ફિડન્સ છે. કંપની પોતાના નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર્સ ઘટાડવા માગે છે. હવે નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર્સ ઘટાડશે મતલબ કે જે રિટેલ પાર્ટિસિપેશન છે, જે પબ્લિકનું પાર્ટિસિપેશન છે એ ઓછું કરવા માગે. અને કંપની પોતાનો પ્રમોટર છે એ પોતાનો દબદબો કંપનીમાં વધારે, મતલબ પોતાની હોલ્ડિંગ વધારી રહ્યો છે. અને બાયબેક ઓફ ધ શેર્સ જનરલી બહુ જ સારી કંપનીઓ જ આપતી હોય છે, કેમ કે જેમ કે હમણાં લાસ્ટમાં વિપ્રોએ આપ્યું હતું. વિપ્રોએ શું કર્યું છે? પોતાના જ કંપનીના શેર્સ ખરીદ્યા છે. હવે એની પાછળ શું રીઝન હોઈ શકે? તો વિપ્રોને ડેફિનેટલી વિપ્રો એક ફંડામેન્ટલી સારી કંપની છે, એનો બિઝનેસ પણ સરસ છે. તો વિપ્રોને લાગ્યું છે એને તો માર્કેટ કરતાં, જે માર્કેટમાં રેટ ચાલે છે એના કરતાં પણ મોંઘા ભાવે પબ્લિક જોડેથી ખરીદ્યું. મતલબ તમે અંદાજો લગાવી શકો છો કે એને કેટલો કોન્ફિડન્સ છે પોતાની કંપની ઉપર, રાઈટ. પ્રમોટર, કંપનીનો જે પ્રમોટર છે, રાઈટ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ કંપની છે જે ફંડામેન્ટલી બહુ સારી છે અને પોતાના જ શેર્સ માર્કેટમાંથી ફરીથી ખરીદી રહી, મતલબ પોતાની હોલ્ડિંગ વધારી રહી છે, મતલબ એ કંપનીને પોતાના બિઝનેસ ઉપર ડેફિનેટલી બહુ હેવી લેવલે ટ્રસ્ટ છે, એટલે જ કંપની પોતાની હોલ્ડિંગ વધારી રહી છે. નહીં તો જનરલી તમે માર્કેટમાં કેવું જોશો કે જ્યારે પણ પ્રમોટરને લાગે છે કે હવે કંપનીમાં કશું રહ્યું નથી, કંપનીનો બિઝનેસ બહુ સ્ટ્રગલ કરી રહ્યો છે, એટલે પ્રમોટર શું કરશે? પોતાની હોલ્ડિંગ ઘટાડવાનું ચાલુ કરી દેશે, રાઈટ. પણ અહીંયા તો પ્રમોટર હોલ્ડિંગ વધારી રહ્યું છે, મતલબ ડેફિનેટલી કોન્ફિડન્સ છે. તો બાયબેક ઓફ ધ શેર્સ એ પણ એક ઇવેન્ટ છે જેની પણ પ્રાઇસ ઉપર ઇફેક્ટ થઈ શકે. તો આ ઘણી બધી ઇવેન્ટ છે, કોર્પોરેટ એક્શન છે જે તમે અવારનવાર ન્યૂઝમાં સાંભળશો કે કંપનીએ બોનસ ઇસ્યુ કર્યું છે, રાઇટ ઇસ્યુ કર્યું છે, સ્ટોક સ્પ્લિટિંગ પણ હોય છે. સ્ટોક સ્પ્લિટિંગનો મતલબ શું છે કે જે આપણે રહી ગયું, સ્ટોક સ્પ્લિટનો મતલબ એવું છે કે સ્ટોકને 2 ભાગમાં વેચવું. સ્પ્લિટ કરવું મતલબ અડધો ભાગ કરી નાખવો, યાની કે 500 રૂપિયાનો શેર છે અને અડધો ભાગ કરીએ એટલે કે 250 થઈ ગયા, રાઈટ. હવે એમાં કેવી રીતે થશે કે સ્ટોકને સ્પ્લિટ કરી નાખ્યો, એટલે કે એ તો તમે સમજી ગયા કે કોઈ પણ કંપની છે, મોટી કંપની જેનો શેર્સનો ભાવ વધારે છે, બરાબર, જેમ કે 5000 રૂપિયા ચાલે છે, તો હવે 5000 ઉપર કોઈ નવો ઇન્વેસ્ટર ખરીદવા તૈયાર નહીં થાય, એટલે સ્ટોકના પ્રાઇસને લિક્વિડિટી બનાવવા માટે શું કરશે? સ્પ્લિટ કરી દેશે. એના કારણે શું થશે? નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર્સ વધી જશે, બટ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ તો સેમ જ રહેશે. યાની કે 100 રૂપિયાનો તમે શેર્સ ખરીદો છો, 100 રૂપિયાનો એક શેર છે પણ અડધો ભાગ થઈ ગયો, તો હવે 100 રૂપિયાના તમારી જોડે 2 શેર્સ આવ્યા, તો થયું તો એનું એ જ, રાઈટ. ખાલી ભાવ અડધો થઈ ગયો, જેના કારણે શું થશે કે બધા જે નવા ઇન્વેસ્ટર છે જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે, આટલા દિવસ એમને સ્ટોકનો ભાવ બહુ મોંઘો લાગતો હતો, બટ હવે કેવી સિચ્યુએશન આવી? હવે એમને સ્ટોકનો ભાવ બહુ ઓછો લાગી રહ્યો છે, કેમ કે સ્પ્લિટિંગ થયું. તો હમણાં વચ્ચે જ કેનેરા બેન્કે સ્પ્લિટ કર્યું છે, રાઈટ. લાસ્ટમાં કેનેરા બેન્કે સ્પ્લિટિંગ ઓફર કરી હતી. તો સ્પ્લિટનો મતલબ તમે સમજી ગયા હશો કે કેવી રીતે શેર્સની પ્રાઇસ બિફોર સ્પ્લિટિંગ હોય અને પછી કેવી રીતે સ્પ્લિટ. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે 900 રૂપિયાનો સ્ટોક છે, બરાબર, તમારી જોડે 100 શેર્સ છે જેની ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ તમારી જોડે 90000 રૂપિયા જ છે, રાઈટ. પણ પછી શું થયું? તમારા જોડે 100 શેર્સ હતા, 200 શેર્સ થઈ ગયા, કેમ કે સ્પ્લિટ થઈ ગયા. 900 વાળો ભાવ કેટલો થઈ ગયો? 450 રૂપિયા થઈ ગયા. ઇન્વેસ્ટમેન્ટ તો સેમ જ રહ્યું, રાઈટ. તો સ્ટોક સ્પ્લિટિંગ પણ એક ઇવેન્ટ છે, એક કોર્પોરેટ એક્શન છે જેને આપણે
કન્ક્લુડ કરી શકીએ. તો આ બધી ઇવેન્ટ છે, આ બધી કોર્પોરેટ એક્શન છે કે જેની અફેક્ટ સ્ટોકની પ્રાઇસ ઉપર થશે. જો એક્ઝેક્ટલી કોઈ પ્રેડિક્શન નહીં કરી શકે કે માર્કેટમાં કેવી રીતે રિએક્ટ કરશે, બટ જનરલી જ્યારે પણ આવી માર્કેટમાં કોર્પોરેટ એક્શન થાય તો સ્ટોક ડેફિનેટલી રિએક્ટ કરશે, રાઈટ. કે સ્ટોકની પ્રાઇસ અને કોર્પોરેટ એક્શન યાની કે કંપની તરફથી લેવાયેલા એક્શન બંનેમાં રિલેશન છે. તો આશા રાખું છું કે તમને સરસ સમજવા મળ્યું છે કે ડિવિડન્ડ, સ્ટોક સ્પ્લિટિંગ, બોનસ ઇશ્યુ, રાઇટ ઇશ્યુ, બાય બેક ઓફ ધ શેર્સ, આ બધી કોર્પોરેટ એક્શન શું છે અને એની ડિટેલમાં આપણે સમજણ રાખીએ, રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ ઇવેન્ટ વિશે સમજીશું કે જે તમને અવારનવારમાં આ બધા સમાચારમાં, ન્યૂઝમાં તમે જોવા મળશે. એટલે હવે તમને એ કન્ફ્યુઝન નહીં રહે કે આ વસ્તુ શેનું ડિસ્કશન ચાલી રહ્યું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, રાઈટ.